નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરના સમા તળાવ ખાતે નવીન ફ્લાયઓવરની કામગીરીને લઈને વડોદરા શહેર પોલીસ કમિશનરે નો એન્ટ્રી અને વૈકલ્પિક વ્યવસ્થા અંગેનું જાહેરનામું બહાર પાડ્યું હતું. જો કે આ જાહેરનામાને કારણે માણેક પાર્ક સર્કલ ખાતે ટ્રાફિક જામ થતો હોવાથી એસટી બસો માટે જાહેરનામામાં સુધારો કરવામાં આવ્યો છે. વડોદરા શહેરના સમા તળાવ ખાતે નવીન ફ્લાયઓવર બ્રિજની કામગીરી હાલ ચાલુ છે. 21 નવેમ્બરથી પ્રસિદ્ધ થયેલા જાહેરનામા મુજબ તમામ પ્રકારના ભારદારી વાહનો, એસટી બસ, શહેરી વિટકોસ બસો દુમાળ બ્રિજ નીચેથી ગોલ્ડન બ્રિજ થઈ હરણી રોડ, ગદા સર્કલ, હરણી જૂના જગાતનાકા સર્કલ, માણેક પાર્ક સર્કલ, અમિત સર્કલ થઈ જે તે તરફ જવાનું હોય છે, પરંતુ જતી વખતે તે જ રૂટ પર અવરજવર કરવાની રહેશે. પરંતુ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના વડોદરા વિભાગના પત્રમાં જણાવ્યા મુજબ વડોદરા શહેરની અમિતનગર સમા થઈ અમદાવાદ તરફ જતી આશરે 600 બસો તેમજ વડોદરા શહેરથી ગોધરા તરફ જતી આશરે 400 બસો મળીને કુલ 1000 જેટલી બસ અમિતનગર બસ સ્ટેન્ડથી પેસેન્જર લઈ માણેક પાર્ક સર્કલ જતા માણેક પાર્ક સર્કલ પાસે ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે. આ ઉપરાંત અમિતનગર સ્ટેન્ડના મુસાફરોએ ફરજિયાતપણે માણેક પાર્ક સર્કલ જવાની પરિસ્થિતિ ઉપસ્થિત થતા અગાઉના જાહેરનામાના રૂટમાં આંશિક સુધારો કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. આ કામગીરી દરમિયાન શહેરીજનોને અગવડતા ન પડે અને ટ્રાફિક સુચારુ રીતે ચાલે તે હેતુથી વડોદરા શહેર પોલીસ કમિશનરે વૈકલ્પિક ટ્રાફિક વ્યવસ્થા અંગેનું સુધારાનું જાહેરનામું બહાર પાડ્યું છે. બસો દુમાળ બ્રિજ તરફથી દેરણા બ્રિજ નીચેથી જમણી બાજુ વળી શહેરમાં પ્રવેશ કરી મોટનાથ મહાદેવ રોડ, ડમરૂ સર્કલ, ગદા સર્કલ, હરણી જૂના જગાતનાકા સર્કલથી જમણી બાજુ વળી મેટ્રો હોસ્પિટલ રોડ, ઉર્મી બ્રિજ 3 રસ્તાથી ડાબી બાજુ વળી અમિતનગર બ્રિજ નીચે થઈ અવર જવર કરી શકાશે. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.